બધી જગ્યાએ બધી વસ્તુ ન હોય, અમુક જગ્યાએ બધું હોય પણ અવસ્થા ન હોય. અવસ્થામાં કેવડાવે, સમજા? એટલે ચારધામની યાત્રામાંથી જે ઉકાતા હતા ખાલી મંજીરો હોય ને ખાલી દોકોડો એવા સુંદર મજાના માયકનો ને અમે આ જભાવાળા અહીંયા હામૈયા કરવા ન જતા, હાવ દેશી હામૈયા. થોડું બધી ટાઈટ કરી હાવ દેશીમાં લઈ જાય. તેરી બળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો. તેરી બળાવી સજ કરું ને ઘેરે આવો, કાંઈ ફેરીએ પથરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને હાલો. તારા દેજુ ઓરડાને વાલા આવો ને, તારા દેજુ ઓરડાને વાલા આવો, કાંઈ દેજુ મેડી ના ફૂલ વાલમ ઘેરે આવો ને. ક્યાં હતો? 100 મહિને બાપ દીકરો ભેળા થયા લ્યો. ગુરુકુલમાં ભણે ને. આહા, શીખલી ભાખરી, ખૂબ ભાખરી ખવડાવી મારી માં. આ ભાવમાં તો તારો આ ભાવમાં તો ઋણ જ નહીં ચૂકી શકું તમારા બધાને. દાદા આ પેનલ જે ને, આ પેનલ એ જરીક આમ મોટું દેખવા. આ પેનલ એ મારા રાતના હોકારો. હા, મોરબી જવું હતું અને 7:30 થઈ ગયા રાજકોટમાં. એમાં આજે અમારો આમ તો એનું નામ આમ જોઉં તો તમને આમ સ્વીટહાર્ટ જેવું નામ લાગે, પણ એટલો મસ્ત માણસ છે, કરોડપતિ માણસ છે, પણ એની વિનમ્રતાનો વિયોગ જોવો. રાત્રે પંચર પડ્યું, ગાડીનું ટાયર ફાટી ગયું અને ગાડી 3 વખત આમ ઘુમરા મારતી પેટ્રોલ પંપે ઊભી રહી અને પાર્ટી કે આવો ને આવો, હવે સુમસાન થઈ ગયા. અને એ અરસામાં ભગવાનને કરવું હોય ને તો હારા માણાનો જ ફોન આવે. જોઈજો તે ઉઘરાણીવાળાના નહોતા આવતા, તે વાંધો નહોતો, તે આનો ફોન આવ્યો. મેં કીધું ભાઈ આ રીતનું છે. એ 20 મિનિટની અંદર ગમે ત્યાંથી ક્યાંક કરીને એડજસ્ટ કરીને મર્સિડીઝ કાર મોકલાવી હતી મારી માટે, એટલે એને પણ જોરદાર તાળીઓ થયો. મને આ ગામના હરેક વ્યક્તિથી લઈ અને મારી આ કારકિર્દીમાં જેને મારો સફળતામાં યોગદાન આપ્યું ને બધાયના કિસ્સાઓ યાદ છે, હું ભૂલ્યો નથી હજી. એટલે ફેરી વળાવી સજકરું ને ઘેરે આવો ને હાલો. ફૂલ વાલમ ઘેરે આવો ને. આ તાલ સાંભળો ને કોઈ મગજમાં સ્થિરતા આવી જાય. હું કામ? આ તાલ જ આપણા બાપનો, આ તાલ જ આપણા બાપનો છે. આ તો કોઈનો હું વિરોધી નથી બાપુ, પણ આ ડીજે તમે આમ જો મિત્રો સાંભળો, એક્સક્યુઝ મી, હાલો 50 શોટ તમતર ઉડાડી રાખવાનો. મારે જ નકર રેડિયા જેવું છે, ઘડી ગેટવેટાઈ આવશે. આ ડીજે નહોતા ને, ડીજે તેથી આપણા બાપ પાસે આપણા બાપનો જ તાલ હતો. આ તાલ કદાચ ગમે એટલો વિદેશથી કોક આવ્યો હોય એનો જન્મ વિદેશમાં થયો ને વગડે ને તો એક વખત તોલો આમ થઈ જાય. હુકામાં લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે, પણ 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. એટલે સાંભળવું ગમે. હું તારા દેશુ ઓરે અને મલાયા
હાલી જતી હોય તો એને જ મોબાઈલમાં ગેમ, એને કાંઈ ન ખબર પડે કે આ મરદાન કેમ દોરીએ બાંધવું હોય. એ તો જે એની હારે ગયા હોય ને ખબર હોય. એટલે આ સાંભળવું ગમે. અને પાછું આ તો સલતીમાં હતું, હિસ્મા લે વળાવે સજકારું ને ઘર આવો ને હાલો શેરી વળાવે સજકારું ને ઘર આવો ને એ કાંઈ શેરીએ પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને પછી હવે સમજી આવે તારા દેખું ઓરડાને વાલા આવો ને હાલો એ કાંઈ દેખું મેડી નામો વાલમ ઘરે આવો ને હું તો હજી કહું ગામડામાં બેઠા હોય 5-15 દિન માટે આપણે મહાનગરોમાંથી ગામડામાં આવતા હોય ને આમ જો બધાને પગે લાગીને કહું લાઈવમાં જોતા હોય એને કહું 5-15 દિન માટે સુરત અમદાવાદ મુંબઈથી વડોદરાથી અંકલેશ્વરથી 5-15 દિન માટે ગામડે આવો ને અને બેનું દીકરીઓ ભાણિયા ભાણિયું બધા ભેગા છે ને તો આપણા ગામના જે કીર્તનિયા હોય ને એ કીર્તનિયાનો ભારે કીર્તન કરવા હુકામાં દીકરા દીકરીઓને આવનારી પેઢીઓને ખબર પડશે. પણ હવે તો ખબર નહીં, જેટલા દિવસે વાડીએ નો એટલે રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું જો કે વણેલા ગાંઠિયા જ ખાય છે, એવું કઈ છે નહીં. આ તો તમારો મનમાં વહેમ છે. પણ અમુક જબલા ખાડું હેલ નથી. પ્રોગ્રામ આની વાડીએ કરે ને ફોતરા આની વાડીએ હુકામ નાખતા છે. ઈ જેને કીર્તનો હાચવી રાખ્યાની સાત્વિક માણસો, સાત્વિક ભલે મેલા ગેલા કપડા હોય. તમે જુઓ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પેલા લગ્નોત્સવ થતો ને એટલે ભારતીય બેઠકની પંગત થતી, બુફે નહોતા. ભારતીય બેઠકની પંગત હોય ને તો એ અહીં આખી વડીલોની લાઈન હોય, બધા વેવાય વેલાની લાઈન હોય ને એમાંનો કોક જુવાન આમ ખમતીદર અમારા બિરેન જેવો ઠાપ 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 ડોલમાં લાડવા મૂકી આવતો હોય. તો અંદરો અંદર દાદાઓ વાત કરે કે આ ફલાણો દીકરો કોનો છે? આ તો કે એ ફલાણા ભાઈનો દીકરો છે. હે હા, છોકરો જુવાન લાગે? તો કે હા. તો કે આપણે ફલાણા ભાઈની દીકરીનો હાથ આના હાથમાં આપ્યો હોય તો કેમ રહે? હજી તો એક લાડવો ભાંગો નથી ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છે. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. જો વાહે પછી તમને કહો મોહનથાળ વાળો તો કે આ તો કે એ ફલાણા ભાઈનો દીકરો છે પણ 150 વીઘા જમીન છે, દીકરીને ઢોળો રહે કામનો. તો કે આપણે દીકરી તોય દેવી, પછી બીજા વાહેથી વાહે બેઠા નહીં પણ એ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કા એ હાથ ભાઈ છે, આ વસ્તેરો છે. આમથી કોઈક માતાજીને ભૂવા બોલો મારા રૂની મોઢે તલવાર પડી લઈ જજો ને બાકાજી કે બોલાવી નાખજો. પોહા એટલા રાખજો પણ દીકરી ના જ દેજો. બોલો એ પરાયણે હક પણ કરાવે. પરાયણે પણ વાહે 2 જણા રહી ગયા, ડાયલ વાળા ને ફેરફેર વાળા. ત્યાં વડીલોએ જમી લીધું. એની અસર થોડી દેખાય છે પણ વાંધો નહીં આવે. અને અત્યારે થયું છે બુફે આવ્યું, બુફેમાં તમે માર્ક કરો કોણ આવીને કોણ ખાઈને વી ગયો કઈ હેળ હું જશે. ઓલો પીરહવા વાળો હોય ને તો બધાને મોઢા જોઈએ જતો. અને થયું છે એવું જો હું બેઠી ખાઈને માણા ઊભો ખાય. આટલું સુધરીને ઢેફું થઈ ગયા આપણે. ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ખાય. શેઠાને બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. હું કામ શેઠાની નકરી ફાઇટ જ ભોઈ ગઈ હોય, કરી નાખજો ને થઈ જાય ને આમ ને તેમ ને ઊભા પોતા માર્યા હોય. પણ ડોક્ટરે બધી ના પાડ્યું, હલવા નથી ને સલવા નથી ને ઘી નથી ખાવાનું, સુગર નથી ખાવાનું. લે કર ભેગું દેરાને જેઠાઈને બાજીને ભેળો કર્યું હતું ને ના પાડી દીધી ડોક્ટર. હવે ક્યાં જાય? સહજ છે આ માર્ક કર્યા જેવું. એમાંનો કોક જુવાન આવીને એમ કે ભીખા હતા, હા લાડવા ઘટે, લાડવો થોડો ઘટે. હા લાડવા ન ઘટે, મેન ઉકાભાઈ ઉભો 20 લાડવા ખાધા, શાકમાં 20 લાડવા બી હતા. ઈ કેવાય છે? કોકનો ઢાંઢોક બળદિયો બીમાર પડ્યો ને તો કોણી મારવા બોલે ભીખા હતા આવન જરીક ઢાંઢાને નાળ પાવ નથી, કોણી મારે બળદિયા બેસી જતા.
ઈ નાળ પાઈ દે બોલો ડોલ લઈ આવ્યો ઈ 5-7 પુરાણ ડાલામાં માથું પૂળો પૂળો મૂછું માથે પાકડીને ખાલી નેપકીન નાખ્યું હોય ડોલ લે હાથમાં ડોલ લઈને ખાલી પંગજમાં નીકળીને પૂછતા જાય ઊભા જ પૂછો તારે ખાવો લાડવો હા મૂકું એક લાડવો મૂકું તને કે અડધા બીન ના પાડ દે ના મારે અડધો હતો યાન આપી દીધો આ હોમાં હોહરવા નીકળી જાય કેવત જ આપણા બાપની છે આ સરસ મજાની યાદી આવી છે અમારે રિંકુભાઈ અચાનક કાંઈ ન હોય કાંઈ અચાનક હોતું જ નથી ઘડીક બેહવાનું છે તારા સુધી પહોંચવા હાટું નખત્રાણાથી ગાડી હું હાકીને આવ્યો મારે 8.5 કલાક ગઈ તું અડધી કલાક નહીં બેહી એક તમે સમજો એક વસ્તુનો 7 કલાક ગાડી હાકે ને ત્યાં પોગે તમને તેમ હોય ને કે મારા દીકરાને બધાને જલસા છે ગાડીમાં આવો ખબર પડે નાવાના રૂમાલ હુકાતા હોય હા શાળાની પપોડી ઓળી ગઈ હોય સેવ મમરા ગંધાતા હોય લાગે તમને એમ બધું યાર તમે હું સમજો તો એ તો અહીંયા ઉપર આવીને તે જ એમ લાગે હા અહીંયા આવો તો ખબર પડે પૈસા કમાવાનું દુનિયામાં ક્યાંય શોર્ટકટ નથી એક મગજમાં સમજવું હોય તો સમજી લેજો અત્યારની નવી પેઢી જે પૈસા કમાવા શોર્ટકટ અપના શોર્ટકટ ક્યાંય હોય તો બધે કોણી જ ગળ છે એ આવો ને જાઓ તો ખબર પડે જો પૈસા કમાવાનું શોર્ટકટ હોત ને તો આપણા બાપા કીધું ને કિલો હોનાના બૂટ પહેરતા હોત જો શોર્ટકટ હોતો કહેવાનો એક જ ભાવ કે જે હાંચવી રાખ્યું એ આપણા વડીલોએ હાંચવી રાખ્યું આ ગામડાની કહેવત એવી લ્યો હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા પસાર થતા હતા હાલો શેલડી અહીંયા કથા બેઠી છે હા શેલડી અહીંયા કથા બેઠી કે ઓલી અહીંથી બોલો કેટલા દી છે બેઠી 2 દી છે 2 દી છે બેઠી આપણને ખબર નહીં કે મને ખબર હતી પણ કોઈને કીધું નહોતું મેં કાં રવાય એવું છે પણ કોઈ મારા હિન્દીમાં વાંચે હે કે હિન્દીમાં વાંચે તો કે એમાં શું વાંધો કે પણ આપણી બાયુ ગુજરાતી બોલે મગજમાં નથી ઉતરતું એમાં હિન્દી ક્યાંથી મગજમાં ઉતરે પછી આમથી ચોથા દાદા બોલ્યા કથા ભલેની હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો શેલડી અહીંયા માલ કાપી નાખવાનો જ હોય એટલે હાલે મારો રામ મોહનથાળે સારો હતો જેને પણ રસોઈ બનાવી એને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો સારી રસોઈ છે હમણાં રસોઈ ઉપર હમણાં ચૂંટણી ગઈ એ રસોઈ સારી હતી આપણે કોઈને કાંઈ ન કહેવાય માતાજી સબકો ચંગા રખાસી આપણે કોઈને અમારે એક ગામડાના દાદા રહ્યા ને બિચારા 7-12ની નકલ કઢવા જતા હોય છે તાલુકા પંચાયત કે મામલતદાર ઓફિસ સમજ્યા તો બિચારી ઓલો સાયકલ જૂની સાયકલ 24 અમે નિહાળે લઈને જતા દાંડિયા વગરની દાંડિયા વાળીને સમજ્યા તેમાં પંખા વગરની સાયકલ ને વાહેલા વ્હીલમાં ડૂટો નીકળી ગયેલો એટલે ઠેકડા મેરે જાય આવી રીતે દાદા હાંકે જાય ને એટલે એમાં ઓલી એવી દિવાલ આવી ને સાયકલ ઠેર આવી ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને તો વગર કીધે આડી જ મૂકવી પડે તો આમથી કોઈક વોચમેન ભાળી ગયો ઓય દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ લો હા એ સાયકલ ત્યાંથી લઈ લો કા એ કાંઈ મોટા નેતાઓ આવતા હોય હા એ મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ના આવે મેં તાળું મારી દીધું છે અમુકે ખબર નહીં કેમ એના ઘર ભરવા જ આખી જિંદગી આમાં આમાં કાઢી અમે સમાજ સેવા કરશું અમે સમાજ સેવા કરશું મારો રામ ભલું કરે એ તમારી હાથે તમે જે કરો ને એ સાચું છે કોકને ખંભે બંદૂક ફોડોમાં બોલો હમણાં મહારાષ્ટ્રમાં એક પુલ બાંધવા માટેનું ટેન્ડર ભરાણું એમાં કોઈક તામિલનાડુ વાળાએ ટેન્ડર ભર્યું કોઈક મહારાષ્ટ્ર વાળાએ ટેન્ડર ભર્યું એમાં આપણો કોઈક ગુજરાતી ને એમાં આ કુકાઓ તાલુકાનો કોઈક અહીંથી ગયો છે ટેન્ડર ભરવા એને ટેન્ડર ભર્યું તો બધાએ ટેન્ડર ભર્યા ને તો જેને ટેન્ડર લીધા ને મેન સાહેબે ત્રણેયને બોલાવ્યા કે એક પછી વારા ફરતી આવો એમ તો પેલા મહારાષ્ટ્ર વાળાને બોલાવ્યો એ કે અમારે આ પુલ બનાવવો છે કેટલા પૈસા લાગશે તો કે સાહેબ 300 કરોડ રૂપિયા કે કેમ એટલા બધા એ કે સાહેબ 300 કરોડ રૂપિયા મારે માલ મટીરિયલમાં બધાને મજૂરને આપવામાં વ્યા જાય તો તમારા હાથ ઉપર કાંઈ નહીં રહે નહીં મારે મહારાષ્ટ્રની સેવા કરવી છે એ કે સારું તમે વ્યા જાઓ તમને બોલાવશું પછી આવ્યો કોક તામિલનાડુ વાળો કે અમારે આ પુલ બનાવવો છે તમે કેટલા પૈસા લાગશે તમારે ઓલો કે 500 કરોડ રૂપિયા લાગશે કેમ એટલા બધા એ કે સાહેબ 400 કરોડ રૂપિયાનું તો માલ મટીરિયલ વ્યૂ જાય આ 50 કરોડ તો મારી હાથ ઉપર રાખવાના ને સાહેબ
એ કે સારું હાલો તમે વ્યાજો તમને બોલાવશો. એમાં કોક આ કુકાઓ તાલુકાનો ત્યાં ટેન્ડર ભરી ગયો હોય છે કોક, એને બોલાવે, બોલો એ કે આમાં કેટલા પૈસા લાગશે? કે હે કેટલા પૈસા લાગશે? કે 1000 કરોડ. ત્યાં તો ઓલો સાહેબ ખુરશી ઉપરથી ઊભો થઈને 1000 કરોડ થોડા હોય, આ હેમાં જા. એ કે સાહેબ પેલા તો છે ને 250 કરોડ તમારા, 250 કરોડ મારા. વાત ઉપર ધ્યાન આપજો. 250 કરોડ તમારા, 250 કરોડ મારા. તો પુલ કોણ બનાવશે? એ ઓલા તામિલનાડુ વાળાને આપી દો. બોલો, ડેલી હાથ અડાડીને રૂપિયા કમાય એ ગુજરાતી.